હા મિલકતની વહેંચણી બરાબર નથી કરી હો ભાઈ તે. હે આ બધું વધારે વધારે લઈ લીધું છે, જમીનમાં હરખો ભાગ નથી પડ્યો. અરે પણ તું તે શું કરશો? તારો મોટો ભાઈ છું અને મર્યાદા ચૂકી ગયો છો. બોલવામાં જરાક ભાનતો રાખ. કે મર્યાદા ચૂકી જ જાય ને, આપણે કામ જ એવા કર્યા છે. આ નાનો જાણીને મને ભોળવી લીધો કા. જમીનના હારા હારા ભાગ હતા એ લઈ લીધા અને ખરાબ ખરાબ અમને બટકાઈ દીધું. અલા ભાઈ, ઈ તો તારે જોવામાં ફેર છે. કોણે તને કીધું કે મેં તને નબળો ભાગ દીધો? હારામ હારો ભાગલો મેં તને દીધો. પાડાના કાન જેવી જમીન દીધી દેહમાં. ખબર છે હા, સૌથી મોટો ભાગ તે પોતે જ રાખી લીધો છે. અને મર્યાદાની શું વાત કરો? મર્યાદા જેવું તમે કઈ રાખ્યું છે મોટા ભાઈ કે તમને મર્યાદામાં બોલાવે? તમે તો તુકારાને પણ લાયક નથી. જીજ્ઞા, આ નાના મોટાની થોડી શરમ તો રાખ. આમ છે ને, ભાગ માટે સંબંધો ના બગાડાય. જો ભાભી, સંબંધ અમે નથી બગાડતા. આ સંબંધ છે ને તમે બધા બગાડવા બેઠા છો. આ મારા ભાઈએ આ ભાગ પડ્યા એમાં વધારે ભાગ એને લઈ લીધો, મને ઓછો ભાગ બટકાઈ દીધો. જો ભાઈ, હું તને છે ને હો વાતની એક વાત ચોખે ચોખ્ખું કહી દઉં છું. તારે મારી હારે જે ચર્ચા કરવી હોય ને એ કર. અને તારી બાઈને કહી દે કે વચ્ચે ડખ ડખ ન કરે. આપણે બે ભાઈઓ વાત કરી લેવું. બોલશે એક વાર નહીં, 17 વાર બોલશે મારી બાયડી. અરે પણ તારે તેવડ નથી મારી હારે વાત કરવાની. બધી તેવડ છે, બધી તેવડ છે. હું પણ આ ઘરનું સદસ્ય છું હા, એટલે મારો પૂરેપૂરો હક છે બોલવાનો. જો રાજભાઈ, તમને કઈ ગેરસમજ થતી હશે. આમ ભાગ માટે ભાઈ ભાઈઓ બાંધે છે એ બહુ ખોટી વસ્તુ છે. આપણે શાંતિથી પણ વાતો કરી શકાય. કેટલા ભોળા બને છે ભાભી. નહીં આ ભોળ પણ તમારા ભાઈડાની સામે બતાવો, અમને નહીં. તમારા ભાઈડાને કયો કે વધારે જમીન રાખી છે ને ભાગ રાખ્યો છે ને ઈ નો રાખે. એને સમજાવો ને, અમને હવે મારીથી સંભળાતું નથી. અને પહેલા હું તને ઈ પૂછું ભાઈ, ઉભો રહે એક મિનિટ, શાંત થાવ બધા. બોલો. આપણે ભાગલા પાડ્યા બરોબર, તો ઈ આપણે 5 માણસની સાક્ષીએ ભાગલા પાડ્યા કે ભાઈ આ બધું બરોબર છે. હા, તે કીધું રેડી. પછી મેં તને ભાગલો દીધો. કાંઈ છે ને, મેં તમારી 2 જણાની સાથીએ બંદૂક ઠેરાવીને તમને ભાગ નથી દીધો. પીઠ પાછળ બંદૂક નાખી, છાતીએ નહીં, પીઠ પાછળ. નહીં, તારા હાહરિયા વાળાએ તને ફૂલવો છે. એ મારા બાપનું નામ વચ્ચે ન લેવું જોઈએ, બાકી ભૂલી જાય તમારા જેઠ છો. હા તું મારી વાત સાંભળો. આ તમે એમ કયો પંચમાં હરખા હરખા ભાગ પડ્યા, મેં હા પાડી હતી. મને ખબર જ હતી ભાગ હરખા જ પડ્યા હતા. પણ જ્યારે ન્યાય ગયો ને ત્યારે ખબર પડી કે ભાઈએ તો 10 ફૂટ જમીન એનામાં ભેળવી લીધી છે. અને ઓલા પ્લોટમાં વાડામાં પ્લોટ છે તો એમાં પ્લોટમાં નાના મોટો પ્લોટ કર્યો કે નહીં, એમાં એક પ્લોટ મોટો કરી નાખ્યો ને એક નાનો કરી નાખ્યો. જો એક વસ્તુ સમજ, આપણા ગામની અંદર આપણે એકલા નથી રહેતા. આપણે ભલે શહેરમાં રહી, આપણે દેહમાં ભાગ પાડ્યા. તો ગામમાં તું 5 નહીં 25 નહીં 50 જગ્યાએ જોઈ લે કે જે વ્યક્તિને જમીન નબળી હોય ને એને 2-4 વીઘા વધારે હોય, જેને જમીન હારામાં હારી હોય ને ગામની પાસે હોય ને એને 5 વીઘા ઓછી જ હોય. હું કામ ઓછી હોય? હું કામ ઓછી હોય? હે બાપા બધું હૈયારું મૂકીને જ ગયા છે. એમાં કાંઈ એમ નતું કીધું મોટા ને બધા દેજો, નાના ને ઓછું દેજો, એવું નથી કીધું. અને પાક તો બધામાં હરખો જ આવવાનો છે હો, નથી આવવાનો એમ નહીં. અરે પણ મારે 5 વીઘા વધારે હોય તો હું થઈ ગયું, મારે ટાઈસ વાળી જમીન છે. તો પણ એક કામ કરો ને, મને 5 વીઘા વધારે આપી દો ને, બહુ દાતાર હોય તો. અરે પણ હવે જમીન ખાતે થઈ ગઈ, કાગળિયા કરાવી નાખ્યા, પછી તને કોણે કીધું આવું બધું? ઈ તો પાછું પણ નામ તો બદલી હગે. હા, નામ બદલી હગે. 5-10 હજાર રૂપિયા ભરો એટલે દસ્તાવેજ બદલી જાય. પણ એક તો મારી 5 વીઘા જમીન વધારે દેવી અને જમીન નામે કરાવવાનું 10,000 મારે ખર્ચવા. ઈ હું દઈ દે, ઈ હું 10,000 હું દઈ દે. 10 ની 10 તમને ઇનામમાં આપી. સમજાણું? મને 5 આમ જવો ઉડાડે તમારી માથે. હું આમ શું કરે છે તે? મને ભાઈ તું ઘડીક શાંત થા. તું છે ને બોલમાં, તું તારે હું છે ને બોલવા વાળો, તું મૂંગી ઊભી રહે. આ એની બાયડી ડગ 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 કરે ને એને પોહાતું છે, મને નથી પોહાતું. આ તો ક્યાંથી પોહાય? ક્યાંથી પોહાય? આ એક નરમ ને એક ગરમ. તમે છે ને એમ નું ભાણિયું મૂકો ને આ પાણી નાખ્યા કરે એટલે તમારું હાલે ગાડું કા? અરે પણ આ તમને બેયને હાવ મગજ ફરી ગયા. નક્કી છે ને આ કોકે આ બેયની કાન ભંભેરણી કરી છે. ઓહ, અમે કઈ નાના કેટલા દૂધ પીતા હો, અમારામાં બુદ્ધિ છે, અમને હંધી ખબર પડે છે. હા, તમને એમ કે અમે આને ભોળવી લેવું ને આ ભોળવાઈ જાહે. આમ જો મોટા, હું કહી દઉં છું તને પ્રેમથી. આ હું છે ને મોટો ભાઈ તો મારે તુકારો કરવો પડે. ભાગ હરખે હરખા નહીં થાય ને તો પછી જોયા જેવી થાય. હે અરે ભૂલી જાય કે તમે મારા બાપના દીકરા છો. જો ભાઈ, તું મારો નાનો ભાઈ છો, હું માનું છું, હું મોટો છું. પણ આમ જો એક વખત તું મને છે ને નિરાયતે પ્રેમથી એમ કે ને કે ભાઈ આ તમે જે કર્યું ને એ મને યોગ્ય નથી લાગતું, તો મને આ યોગ્ય લાગે છે, તો તું મને નિરાયતે વાત કરીને સાતી ઠોકીને કહું તું તને લખી દઉં બસ. પણ તું છે ને તુકારા કરશો ને વટ કરશો ને એમ હું તને નહીં નમું. એટલે અમારે તમારે લાડા ચાવવાના એમ, તમે કયો એમ કરવાનું એમ. અરે લાડા ચાવવાની વાત નથી, વાત છે થોડીક આમ નિરાયતે ભાઈમાં પ્રેમથી વાત કરવાની. તું શાંતિ રહે. મોટા ભાઈ, હા તમારી પાસે જેટલી જમીન છે ને એમાંથી તમારા ભાગમાં આવી છે ને એમાંથી અડધી મને લખી ગયો ને. બરાબર મોટા ભાઈ,
અમે પ્રેમથી. તમારા છીએ ને ગમે એમ થાય. એટલે આપણે તમે આપણા- યાર ખરા મોટા કલાકાર છો બહુ હો. મેં જેવું કીધું એ ભેગું પકડી લીધું. હાલ આમ નીકળ અહીંથી તું હાલ નકર કાંઈ વધવા નહીં દે. પેલા કપડે હાલ. આમ જો, દાનત જમીન તો નથી. છે ને દેવી જ પડશે ને હું લઈને જ રહે હો. કા પ્રેમથી કીધું તોય વયા ગયા. મોટી મોટી ફેક્ટરી છે. તું તારા આવ. મોટો છે આવો ખોટો છે પણ એનો. દાનતના પૂરેપૂરા ખોટા છે અને છે ને મન છે ને તુકારા ઉકારા નથી લાયક. એ વાંદરા રાજ આપણ આમ કા બેઠો બાજુમાં ડબલું નથી ડબલું હોત તો કઈક નીકળે હોનું બનું મારી પાસે જો બનેવીલાલ અત્યારે રમત તમે કરતા નહીં, મારો મગજ ઠેકાણ નથી અત્યારે. હા પણ એટલે જ કહું છું આ વંડિયા ચડીને બેઠો છો હું કઈ પડીને મરી જવાનો વિચાર છે હા એ જ વિચાર છે, પડીને અહીંથી ધક્કો મારીને મરી જવું છે. મૂળ 3.5 ફૂટની વંડી છે અહીંથી પડીને કોઈ મરે નહીં નો ટાંટી હોય ભાંગે એમ કેતા સનમોનો હેઠો ઉતર ને હું છું એ વાત કર હું વાત કરવી બનેવીલાલ તમને, હું વાત કરવી. કોઈ કોઈનું નથી અહીંયા, આ દુનિયામાં કોઈ કોઈનું છે જ નહીં. હદાય પારકા જ છે. કોણ પારકો છે? અરે હું તો તારો પોતાનો છું, મને પારકો કેસો? એટલે ભાઈ તમે હું તમારું ધૂણાવો, તમને કોઈ નથી કહેતું. હા કોની વાત કરશો તું? આ દુનિયામાં છે ને માણસાઈ જેવું કઈ રહ્યું જ નથી. હળાહળ કળિયુગ બેહી ગયો હળાહળ. ભાઈ ભાઈનો નથી રહ્યો. મોટો ભાઈ નાના ભાઈનું ફસાવી પાડે. બોલો હું કરું આમાં તો? અચ્છા તો મૂળ ઈ વાત છે એમ કે ની? બોલ એ વાત નથી, વાત છે મારા મોટા ભાઈની, ઓલા પિયુષની, ઓલા પિયુષભાઈની. તુકારો થઈ જાય છે એટલી દાય સડી એની માથે મને. આ જમીનના દેહમાં ભાગ પડ્યા ને તો ભાગ હરખે હરખા પડ્યા મારા બેટાએ. પણ હવે હું દેહમાં જઈને જોયું ને મેં તો એનામાં 10 ફૂટ જમીન વધારે. અને ઓલા પ્લોટ વાળો નથી આપણો, આ તમારો જાન લઈને આવ્યા તો ઉતારો નતો આપ્યો અમે. હા હા ઈ જે વાડો છે ને એમાં પ્લોટ બે હરખે હરખા. હું જો ચાપ મારા બેટા 3 હાથ એનામાં 60 કરી નાખ. 60 કરી નાખ્યું મારા બેટાએ. હા તો હું કહું તો બાંધી લેવાય ને, મોટો હોય તેને ઘરનો. કહી દીધું, આ સવારમાં જ કહી દીધું કે જમીનના ભાગ તો હરખા અને પ્લોટના હરખે હરખા જ ભાગ થવા જોઈએ. નકર મારી જેવો કોઈ ભૂંડો નહીં. ની માન્યા હોય માયનાની 2 જણા વિયા ગયા. અને મારી ભાભી પાછી કેવી ખબર છે, ઈ પાણી રેડે ઓલો હળગાવે. 2 જણા હોશિયારના દીકરા સારી છે. રીતે ઓળખું છું કે આ પિયુષભાઈ છે ને તારી યારે ખોટું જ કરવાના છે, કારણ કે નીતિના ખોટા છે. આ ખાઈ ખાઈને ગેંડા જેવા છે, તને ખબર છે? હરામનું જ ખાઈશ. બરાબર ઓળખા તમે, બરાબર ઓળ. તમે પારખી લીધા, હું નો પારખી ગયો. મારે હા. મોડું થઈ ગયું હારું. હા મોડું થઈ ગયું, પણ જો હજી મોડું ન થઈ જાય ને એટલે તને એક સલાહ આપું. અરે ભાઈ કયો ને, આમાંથી મને રસ્તો કાઢીને જો. આ જમીન તો મારે મારા ભાગની હરખી હરખી જોઈ. તો છે ને આ તારા મોટા ભાઈ એટલે કે આપણા પિયુષભાઈ, હા તું ગમે એટલો બાધી વડસેડ કરી હા. કે મારામારી કદાચ કે માથું ફોડ નાખીને હા. તો આ હરખે હરખા ભાગ તો નહીં જ કરે. પણ તો એનો રસ્તો હું ઈ કયો મને. એને છે ને ઈ માણસને એક જ રીતે બીવડાવવાનો રસ્તો છે. એક જ રસ્તો કઈ રીતે મને જલ્દી કયો તમે. તો પછી એને કાયદાકીય રીતે બીવડાવ્યું ને કે હું તમારી ઉપર કેસ કરે, કોર્ટના પગથિયા ચડાય, પોલીસ સ્ટેશન જવું પડશે. અને આમ જો એને આબરૂની જેટલી પડી છે ને એટલે આપણને બેને નથી પડી. અચ્છા હા, આઈડિયા હારો આપ્યો બને મિલા. હા શું કહું ને તો મને અટાણ લાગી એમ હતું કે તમે છે ને મગજ વગરના છો. પણ આજ મને ખબર પડી કે તમારામાં મગજ તો ભાઈ 100% છે હો. એટલે મજાક કરું છું, રમત કરું. હાળો થાવ તો રમત ન કરી શકું. હા બાકી તમારી જેવો મગજ તો છે ને આ ગામના કૂતરાની નહીં હોય. સમજાણો? અમારા ગામના, તમારા નહીં. એટલે છે ને હવે હું એને કહી દઈ, જો જમીન મને ન મળી, પ્લોટમાં હરખો ભાગ ન મળ્યો તો કાયદેસરની કાર્યવાહી થાય. પાકું? અરે બાપના બોલથી. તો વાંધો નહીં, જોજો હગો ભાઈ છે, પાછી પાની કરતો નહીં, નકર જે હાથમાં આવ્યું ને એમાં સંતોષ માની લેજે. પુષ્પા જોયું છે હો, ઝુકેંગા નહીં મેં. ઈ ફિલ્મમાં સારું લાગે. હા અહીંયા હગો ભાઈ છે, અહીંયા કાકાના દીકરા બાજ્યો તો બાથ ભીડી થી, ખબર છે ને પુષ્પાએ? અહીંયા હગો ભાઈ છે, ધ્યાન રાખજે. અરે પણ કાકા નો હોય કે હગો હોય, ભાઈ તો ભાઈ કહેવાય ને. ઈ ભાઈ સામે જ લડ્યો તો, હું ભાઈ સામે જ લડી. તમે જોવો તો મરદ માનું. તું જો કોર્ટ કચેરીના ધમકી માર ને જો નો સુધરે ને આમ જો અમુજ રાખતો બંધ થઈ જાવ. આમ જો. હવે મારો બેટો લગામાં આવ્યો. હવે તું મોટા હારે બાથ પીડી અને મારું કામ થઈ જાય. ભગવાન, આ મારો ભાઈ રાજલો કોઈ દી એટલે કોઈ દી મારી સામે ઊંચા હાદે બોલ્યો નથી. એની બદલે ઉકારા તુકારા મળ્યો કરવા મને, જેમ ફાવે એમ મળ્યો બોલવા. કાંઈ સમજણ નથી પડતી. અને ભાગ કાંઈ આજકાલના થોડા પડ્યા છે.
ભાગ પાડ્યા એના તો 6-7 મહિના થઈ ગયા, કોઈ દી બોલ્યો નહીં. અને 7 મહિના પછી એમ કે તમે મને ઓછું દીધું. અરે કાંઈ મેં દીધું ને એને લઈ લીધું એવું થોડું છે? 2-4 માણસની સાક્ષીએ બધું કર્યું છે, લખાણ કર્યા છે, પાકા સરકારી કાગળિયા છે, બધું રેડી છે, છતાંય તે આવું બોલે છે. નક્કી તું જોજે, આ છે ને કોઈક જાણ ભેદું માણસ એવું છે કે જે અમારા બે ભાઈનું બધું જાણે છે કે આના શું વ્યવહાર છે, આને કેવો સંબંધ છે, તો જ તે એની કોક એટલી બધી કાન ભંભેરણી કરી છે. કોકે ડિટેલમાં કાન ભંભેરણી કરી છે. હા, મને પણ એવું જ લાગે છે આ કોઈ જાણભેદનું જ કામ છે. આ તમારે બે ભાઈઓના ઝઘડા કરાવવામાં એનો જ હાથ લાગે છે. પણ મને ચિંતા એ થાય છે કે કાલે ઉઠીને જલપાબેનને ખબર પડશે ને તો બહુ દુઃખ થશે. કારણ કે તમારા બંને ભાઈઓનો પ્રેમ આજ સુધી એટલો બધો જોયો છે, પણ પહેલી વાર આટલો મોટો ઝઘડો, અને તે પણ આ ભાગલાને લીધે. આ રીતે જો તમે આવી રીતે બાંધતા રહેશો ને તો જલપાબેને ખબર પડશે ને તો ખરેખર એ તૂટી જશે. હું એ જ વિચાર કરું છું કે આ મગજમારી હાલે છે તો બેનને નહીં ખબર હોય, અને કદાચ ખબર હોય તો બિચારી ઈ હું કહેવાની, ખોટી અમારે એને આંખે ચડાવવાની ને એની કરતા આ વાતની એને જાણ ન કરીએ ને એમાં જ મજા છે. જો તમે જાણ કરો કે ના કરો, પણ આ વસ્તુ એવી છે ને બહાર પડ્યા વગર નહીં રહે. કાલે ઉઠીને જોજો એ ઘરે આવશે જ, તમને બે ભાઈઓને સમજાવશે જ. કારણ કે આપણા ઘરમાં આ રીતે ઝઘડા થાય ને એ એને જરાય નહીં પોહાય. અને હું તો કહું છું કે આ વ્યક્તિ કોણ છે તમે એ તપાસ કરો પહેલા. હવે ઈ તો આ રાજને અને આને ઘરવાળી આ બેયને જ ખબર હોય, જો કદાચ કોકે એની કાન ભંભેરણી કરી હોય તો. પણ વિચારું છું કે તપાસ કરું તો કઈ રીતે કરું? આ છે કોણ? એક વખત જો મને હાથમાં આવી જાય ને તો કાન હેઠે 2 ઝાપટ એવી નાખું ને, પણ હવે હાથમાં આવે તો થાય ને. જો તપાસ કરવી મારા ખ્યાલથી અઘરી તો નથી જ. આ તમારા મિત્ર નથી પેલા ગોપીભાઈ? હા એ તો તમારા એકદમ વિશ્વાસુ મિત્ર છે. હા, તો આપણે એના થકી તપાસ કરી શકાય. કારણ કે રાજભાઈનું જે વર્તન છે ને એ દિવસે દિવસે બગડતું જાય છે. એકદમ સ્વાર્થી થઈ ગયા છે અને નાની નાની વાતમાં એકદમ ગુસ્સે થઈ જાય છે. આપણી સાથે ખબર નહીં કેવી જાતનું વર્તન કરે છે. તો હવે છે ને સમજો, મારે મોડું નથી કરવું, અને આવી અગત્યની વાત છે ને કોઈ સાથે ફોનમાં ન કરાય, રૂબરૂ મળીને જ કરાય. હું અત્યારે જ નીકળું છું, કારણ કે મને હવે શાંતિ નથી થતી. આ બધું પાણી છે ને માથાની ઉપરથી જાય છે. પપ્પા તૈયાર થઈ ગયો? હા. સ્કૂલનો ટાઈમ થઈ ગયો? હા, બટન હરખા બંધ કરતો હોય તો હરખું મીંછટ મારતો હોય તો અને વાળ પાસે ને વળાવીને જવાનું. તેલ નથી નાખતો માથામાં. કેટલી વાર કીધું માથામાં તેલ નાખે, ખબર નથી પડતી? સ્કૂલે તને કઈ કહેતા નથી? પપ્પા, મારે તમારી સાથે એક વાત કરવી છે. બોલ, શું વાત કરવી છે? હા, તમે અને મોટા પપ્પા કેમ એટલો બધો ઝઘડો કરતા હતા? આ મોટા મમ્મી તે ઉદાસ હતા. સમજો, તારે છે ને ભણવામાં ધ્યાન દેવાનું છે. હા, હું ને મોટા પપ્પા અને મોટા મમ્મી બધા હું કરીએ ને એમાં ધ્યાન નથી દેવાનું. સાનો મનો ભણતરમાં ધ્યાન દે. અને તને આવું કોને કહ્યું તમે ઝઘડો કરતા હતા? એ તો મોટા પપ્પાના મોઢું જોઈને જ લાગતું હતું. તને આવી બધી બહુ ખબર પડવા મળી. તારું ધ્યાન હમણાં ભણવામાં ઓછું ને ઘરમાં વધારે હોય એવું લાગે છે મને. તું છે ને સાનો મનો ભણવામાં ધ્યાન દેજો. એ મોટા પપ્પામાં રમવું હતું ને એટલે. મેં તને કેટલી વાર ના પાડી છે કે નજીક નહીં જવાનું, નથી દૂર રહેવાનું. સમજ જ પડતી તને એકવારમાં? હે, મેં એકવાર કહી દીધું હોય ને એટલું જ કરવાનું. આ તારી માને ખબર પડશે ને તો ધૂળ કાઢ નાખશે તારી પાસે. ખબર છે ને તને? અને જો સ્કૂલમાં હોમવર્ક થઈ ગયું છે? હા. બસ એમ બધું કરીને જવાનું, કોઈ ફરિયાદ ન આવી જવે. પણ પપ્પા, મોટા પપ્પા અને મોટા મમ્મી કેટલા સારા છે, તમે એને કેમ ખીજાવ? એલા તારા મગજમાં વાત નથી ખૂટતી? હે, તને એકવાર કહું, મોટા પપ્પા હારા છે ને મોટા મમ્મી હારા છે, તેને વધારે જિંદગી કાઢી મેં કાઢી. આ સાની મરીનો તું કરતો હોય ને એ કઈ એક કડબો ભેગીનો છે ને પડી જાય. મારી સામે બોલવાનો દીકરો થશો. એ તો ખાલી સમજાવતો હતો તમને. તું મારો બાપ છો, હું તારો બાપ છું? હું તારો બાપ છું ને? હે, તારે મને સમજાવવાની જરૂર નથી. જા. હાજી, બસ આવવામાં થોડીક વાર છે.
સ્કૂલ બસ આવે ને એટલે સીધી ભણવા આવ્યો છે અને છે ને ભણવામાં ધ્યાન રાખજો ઘરમાં ધ્યાન દેવાની વાર છે જો થોડાક મોટા થઈ જાવ. હા પપ્પાને શું થયું છે? મોટા પપ્પા આવું વર્તન કરે છે. હું શું કહું છું હા આ તમે તપાસ કરવા ગયા હતા તો કઈ ખબર પડી? અરે મેં ઘણાને પૂછપરછ કરી. આ રાજની ભેગા જે નાકે બેહે છે એની ભેગા. અરે આવ આવો બેન આવો આવ 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 બેન આવ જય શ્રી કૃષ્ણ. કેમ છે ભાભી? આવો. બેસ બેસ અહીં બેસ. કેમ છે ભાઈ તબિયત પાણી? અરે બસ મજા આવો. અને તને જોયા પછી તો આમ જો બહુ સારું લાગ્યું મને. ઘણા દીએ તું આવી, અમે તને યાદ જ કરતા હતા કે આ ઝલ્પા ઘણા દીથા દેખાણી નથી. યાદ કરી અને આવી ગઈ ને. હા હા નનકોની કેમ નથી દેખાતા બે માણા? હવે એને તો ટેવ જ છે ઘરમાં ટાંટિયો થોડો ટકે બે માણાને જરા કઈ નવરાઈ મળે એટલે ગમે ત્યાં ભાટકવા વિયા જાય. અને ઓલો રાઈજલો ઘડીક તે નવરો પડે શેરી નાકે ગલ્લે જઈને બેહે. લુખાવની સંગત છે નકરી એને. કેમ આમ બોલો છો? અને ભાભી હું નનકાને ફોન તો લગાવું છું તો ફોન નથી ઉપાડતો. ક્યારેક ફોનમાં અવળો જવાબ આપે. આવું તો ક્યારેય વર્તન નથી કર્યું એને મારી સાથે. અરે બુદ્ધિ ફરી ગઈ છે બેન, એની હાવ બુદ્ધિ ફરી ગઈ છે. મારો ભાઈ આવો નહોતો, તને હું કહું. હવે છે ને તને આવા જ જવાબ મળશે. પણ મને વાત તો કરો કે શું થયું છે તમારા બંને ભાઈઓને? કેવું ભળતું અને અચાનક તમે એકબીજાની વિરુદ્ધમાં? અરે બેન હું વાત કરવી, વાતું ના પોટલા ભર્યા છે પોટલા, અને એ કેટલાક પોટલાની મારે ગાંઠું છોડવી. અને આ બધા મિલકતના ઝઘડાને લીધે આખી વાતમાં છે ને વેર વિખેર થઈ ગયો છે. મિલકતના ઝઘડા? હા પણ આ જોની વિચાર હું કરું, હું તને વાત કરું. જો આ તને તો ખબર છે ને કે આ તું જ તે અહીંયા દેહમાં આવી તી ગામ પંચાયતે સહી કરવા. સાઈન હા કરવા. તો અમે જમીનના ભાગલા પાડ્યા. હા. તો જમીનના ભાગલા પાડ્યા તો હવે તું જ વિચાર કર કે મારી પાસે હું માનું છું કે 4 વીઘા 5 વીઘા જેટલી જમીન વધારે છે, હા. પણ તો મારી જમીન શેટી છે અને ટાંચ વાળી જમીન છે નબળી, હા. અને એને હાવ ગામના સીમમાં જમીન દીધી છે અને 1 નંબર જમીન છે. તો જેને નબળી જમીન હોય એને થોડીક વધુ ન આવે ભાઈ ભાગમાં. હા તો એ તો બરાબર જ કર્યું છે, એમાં શું વાંધો છે? પણ આ જ વાત એ નથી સમજતો કે એને ઉપજાઉ જમીન આપી છે અને અમે નબળી લીધી છે. તો પણ એના મગજમાં ખબર નહીં કોણે એવું ભેરવી દીધું છે કે બસ તારા ભાઈએ છે ને વધારે ભાગ જમીનનો લઈ લીધો છે અને તને ઓછો આપ્યો છે. બસ આ જ બાબતે ઝઘડો થાય છે. અને જો ભાગલા પાડ્યા ત્યારે તે આપણા કાકા બાપાના 5 ભાઈઓ બેઠા હતા હા. અને ગામના 2 વડીલો હતા. હમ. એ સાક્ષીમાં એ બધાની હારે અમે ભાગ પાડ્યા ત્યારે એને બધું મંજૂર હતું. અને પછી 7 મહિના પછી ઓશિતાનું એમ કે તમારી યાર છેતરપિંડી કરી છે, તમે મને કાંઈ નથી દીધું, તમે મને એમનેમ કાઢ્યો, તમે મોટો ભાગલો લઈ લીધો. અરે મારી બેન મને હુંકારા તુકારા કરે. અને આ રાજ્યાની બાયડી અરે ફાટલ ડાસે બોલે, તું ઓને તો એક ઝાપટ ચડાવી દે. પણ કોઈ દિવસ નનકો તમારી સામે એક પણ શબ્દ નથી બોલ્યો અને આવું વર્તન કર્યું. એને ચડાવવા વાળું કોણ છે? કોક તો છે, કોક તો એને ગુરુ છોસ છે. એને છે ને કોકે ઊંધી સલાહ દીધી છે મારી વિરુદ્ધ, પણ બોલતો નથી, નામ નથી દેતો મને. નહીં ભાઈ, આ બંને ભાઈઓની વચ્ચે જો કોઈ તિરાડ પડવી હશે ને તો એનો તો હું તાક મેળવીને જ રહીશ કે કોણ છે. હવે બેન હું શું કહું, હા. તું આવીશો ને હા. તો ઘડીક ખોટી થાય છે. ટાઈમ લઈને આવીશો ને. બોલ ને ભાઈ, શું કામ છે? જો મારું કહેવાનું એમ છે કે હું આ રાજલાની એની હારે વાત કરું ને હા. તો ભલે ઠીક છે, અમે 2 ભાઈ થોડીક વડસેડ અમારે થાય, અમે બોલીએ સાઈએ, મને એનું દુઃખ નથી. પણ આ રાજ્યાની બાયડી છે ને, અરે મન ફાવે એમ બોલી નાખે છે મને. મારે હું જેઠ થાવ તો મારે કેમ ઈ બાઈની સામે બોલવું? મારે થોડું એને જેવું થવાય? દુનિયામાં મારી આબરૂના કાંકરા થાય. એને છે ને એના બોલવામાં કોઈ જાતની મર્યાદા હવે રહી નથી. રાજ તો ગુસ્સે થાય જ છે, પણ આજે જીજ્ઞા પણ એટલો અપશબ્દ બોલે છે મારી સામે. બોલે ને તો હું ભાભી. સહન કરી લઉં. રડોમાં. હા, બધું ઠીક થઈ જશે. હવે મારી ઉપર છોડી દો. હા બસ. હમ? હા બસ. હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. હવે હું જાઉં. હું તો આ કેટલા દિવસથી આ ભાઈ ફોન ઉપાડતો નહોતો રાજ, અને તમારી સાથે વાત નહોતી થઈ. તમે તો લાવ ને મળતે આવું, શું હાલચાલ છે. પણ હાલચાલ પૂછવા આવી ત્યાં તો આ બધું નીકળું. પણ કઈ વાંધો નહીં, તમે ચિંતા કરો માં. હા, હું ભાઈને સમજાવીશ.
ફોન નહીં ઉપાડે, રૂબરૂ મળી જાય, એના કાનમાં કાંટો છે. રૂબરૂ. ભાઈ હવે આ બેન ઉપર છોડી દો, કઈ ઉપાધિ ન કરતા. હા હું જાઉં, મારું મોડું થાય છે. હા તો જાઓ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા આજ તો મેળ આવી જાય એવું લાગે છે. ઉભા રહ્યો. હા હું કામ પડ્યું મારું વળી. લે બહાર જતો તો જવા દે ને. બાર પછી જાજો, મારી વાત સાંભળીને પછી જાજો નિરાંતે. આ તે સાંભળવું જ પડશે ને, બીજો કોઈ મારી પાસે રસ્તો છે? નહીં, નથી. બોલવા માંડો. આ મારા બે ભાઈઓ વચ્ચે તમે શું કાન ફંભેરણી કરો છો? હે આ બે ને બતાવવાના ધંધા જ રસ્તામાં? ખબર પડી ના હું બોલો આને મને સેવો કાન. હું બધવા મેં ક્યાં જોઈ મેં હું બધવા. એકને આમ બોલો, એકને આમ બોલો. આ બે ભાઈઓને ભળે છે તો ભળવા દ્યો ને, તમે તો ક્યાંય ભળતા નથી. અરે હડકાયા કૂતરાની જેમ બાધે છે, હું તો સમાધાન કરાવવા માંગુ ખબરદાર જો છું. મારા ભાઈને અડકાયા કૂતરા છે એવું કીધું ને તો અરે સમાધાન કરાવવા જાવ છું હું તો. મને હંધી ખબર છે તમે સમાધાન કરાવવા જાવ છો કે બધાવા જાવ છો. બધાવા નથી જાતો, હું હારો માણસ છું એમ કહે ને. આ તારો ઘરવાળો છે ને બહુ સારો વિચાર કરે છે. પેલી તો વાત ઈ જ કે એના ઘરમાં ડબકા હું કામ મારવા જોઈએ? તમે તમારા ઘરનું ધ્યાન રાખો ને, એના ઘરનું ઈ ધ્યાન રાખશે. તો હવે હું તને સોખે સોખા શબ્દોમાં કહી દઉં, હું કામ ડફાઈ ક્યાં મારું છું. હા બોલો. આ ગામડાની જમીનના ભાગલા પડ્યા, આ હું જાન લઈને આવ્યો તો ઉતારો કર્યો તો વાડાના ભાગલા પડ્યા. આ તો તું દોડાઈ છો કે જોયા જાણ્યા વગરની મને એને જ પૂછ્યું ને અંગૂઠા મારી આવી. એમાં તમને શું પૂછવાનું હોય? હા મારા પિયરનું છે, ઈ બે ભાઈઓનો જમીનનો ભાગ છે, એને કીધું તો મેં અંગૂઠો મારી દીધો ને સાઈન કરી દીધી. ડોબા જેવી તારે ભાગ માંગવાનો હોય. ભાગ માંગવાનો હોય એમ? કા હું કરવાને? માગાય જ ને. લે ભાઈઓની પ્રોપર્ટીમાં અત્યાર બાપાની પ્રોપર્ટી છે, કઈ એની કમાણીની નથી. રેવા દ્યો હો. મારા ભાઈઓ એમાં અમારો બાપ છે ને અમને અવડાવડા હતા ને ત્યારે અમને મૂકીને વયો ગયો. મારા મોટા ભાઈએ છે ને અમને મોટા કર્યા છે ભાઈ બેન ને, અને હું એની પાસે ભાગ માંગુ? અવડી મોટી કરી, 20 વર્ષની કરી, પૈણાવી, એનો ખર્ચો કર્યાવર કર્યો, કોનું એટલું દીધું અને હું ભાગ માંગુ? હજી તમને થોડું પડે છે? અને જ્યારે હું વિદાય થઈ ને મારી, ત્યારે ન્યા પિયરની દિવાલ ઉપર 2 હાથે થાપા મારીને આવી છું, અને ઈ છે ને બધું ન્યા મૂકીને આવી છું કે આ મિલકતમાંથી ને મારે એક પણ ભાગ ન જોઈએ. ખોટું કર્યું તે. મેં થાપા મારવાની કાંઈ જરૂર નથી. ઈ થાપા જો તે અહીંયા માર્યા હોત ને મને પૂછીને તો મેળ આવત. તમારે ભૂખ છે અહીંયા? તમે ભીખ માંગવા જાવ છો? ઈ મારા ભાઈઓને આઈસાએ રહ્યો છો તમે? ભૂખ તો નથી પણ ભી છે થોડીક. તો મેં કીધું થોડું ઘણું લઈ લઈને અને આમે આપણો હક હિસ્સો લાગે હો. ભી હોય ને તો આ હાથ હલાવો એટલે ભી નહીં પડે. અરે આ ધકારીને ખાલી પેટનો ખાડો પુરાય, મગજ હકારીને તો જ રૂપિયા વાળા થવાય. હા એટલે તૈયાર માલે બેહી જાવ એમ ને? હા તો હું હારો કેવાવ, બાકી કેસ કબાડા કરીને મારો ભાગ લઈ શકું તારા હિસ્સાનો. જો ખબરદાર જો મારા પિયરમાં છે ને કાંઈ ડબકા દીધા છે ને તો મજા નહીં આવે. ન્યા કાંઈ બોલવાનું નથી અને ખોટી રીતે ન્યા આટો મારવાય નથી જવાનું. વાર પ્રસંગે તેડાવે ને ત્યારે બે હારે જવાનું અને બે હારે આવતું રહેવાનું. ભાગ નો દીધો ને એમાં મજા તો મારી બગડી ગઈ છે, એટલે એ લોકોની મજા તો બગાડીને જ રહે. હું જોઈ છે, જોઉં છું મારા ભાઈઓને કેમ મજા બગાડો ને હું જોઈ લઉં છું. જાવ જાતા હોય ત્યાં કામે. આયવા વળી લે. આવ બેન આવ આવ આવ. કાને મોબાઈલ રાખીને આમ શું કરીને સાંભળતો તો? કામ આ થોડુંક આમ સ્પીકર હમણાં થોડુંક કેવડાવે છે, તે જોઉં છું આ બગડી ગયું છે કે હા એમ. પણ કરાવી લેવાય ને ભાઈ. હાલે છે. હા પૂર્વી, આ જલપા આવી છે, પાણી ગ્લાસ લેતી આય. એ પાણી નથી પીવું, તમે આવી જાવ અહીંયા. બેસો. તે કેમ બેન આવવાનું થયું કે અમસ્તા કે કામકાજ છે? ના, ધક્કો થયો મારે પાછો. બોલ શું કામ પડ્યું મારું? બોલ તું તારે. હા તમે કહેતા હતા ને કે રાજને કોને ચડાવ્યો, કોના એને કાન ભર્યા છે, શું થયું છે? મને હંધે ખબર પડી ગઈ. અરે કોણ છે? કોણ ઈ? તું બોલ જલ્દી. કોણ છે ઈ? ઘરના જ ઘાતકી. આ ઘરની ગાણી કરી નાખી છે. હાવ કેટલી ઉપાધિમાં છું. કોણ હોય? ઘરનું કોણ હોય? મને તો એવું કોઈ લાગતું નથી કે કોઈ ઘરનું એવું કોઈ. મેં કીધું તું ને કે આનો તો હું તાક મેળવીને જ રહીશ. હા, ઝઘડાનું મૂળ કારણ તમારા જમાઈ.
મારો બનેવી હા તો મારો બનેવી આવી દિવાળી સાપી એને આમાં હું લાડવો મળી જવાનો છે? લાડવો મળે એમ હતું ને એટલે તો આ બધાને ખેલ રહી છે. એની નીતિ છે ને ખોરા ટોપરા જેવી છે, ખોરા ટોપરા જેવી. શું વાત કરો છો? અમને તો વિશ્વાસ નથી થતો કે મહેન્દ્રભાઈ આવું કરે. હા અરે ઘરના સભ્ય આવું કરે. મને શું કહે છે ખબર છે ભાઈ? હા. મને કે આ તમારા બે ભાઈઓના ભાગલા પડ્યા છે તો એ કે અંગૂઠો મારવાને સાઈન કરવા હું ધોઈડી ગઈ કે તારે ભાગ નો મગાઈ કે આપણો ભાગ લાગે ઈ કે દીકરીનો ભાગ કેમ નો લાગે ઈ કે. આવું બોલે છે? હા અરે પણ જોવામાં તો આમ લાગે કે ભાઈ આમાં કાંઈ ઘટે નહીં, ગુણવાન છે અને આની અંદરથી આવો એટલો બધો મેલ છે મનમાં. અરે વાત જ પૂછો માં. આટલો બધો મેલ ને એ આખો મેલો છે. હું તો સ્વપ્ને વિચાર્યું નહોતું. આપણે તો કેટલા ભોળા સમજતા હતા અને આપણને એમ કે કોઈ ગામનો કોઈ માણસ હશે જેને આ દેખાય આવતી હશે કે એટલે આ બે ભાઈઓ વચ્ચે ઝઘડા કરવા. પાછું જો મેં એને એમ કીધું ને કે હાથ પગ હલાવો ને મહેનત કરીને કમાઓ તો મને એવું કે હાથ પગ નો હલાવવાના હોય, મગજ હલાવવાનો હોય. બોલો. હવે બેન હું તો એક તો પેલા ચિંતામાં હતો અમારા ભાઈના લીધે કે હવે મારે શું કરવું. ભાઈ ચિંતા કરવાની જરૂર નથી. આ તમારી બેને છે ને તમારા જમાઈને ઠેકીને કહી દીધું ભાગ કાંઈ મળવાનો નથી. બેન મને ઈ વાતની અત્યારે ચિંતા થાય છે કે એક તો આ રાજલાની બળેતરા હતી, હવે એમાંય તું એમ કહેશો કે આ જે કાંઈ દિવાળી સાપી છે એ મારા બનેવી એ સાપી છે તો હવે આ મારે ઘરનાને કહેવું કોને? અને તું જો બેન મને છે ને સૌથી મોટી ચિંતા તારી છે આ તું મારા કારણે છે ને મગજમારી કરીને ક્યાંક તારા ઘરમાં કઈ જ્યાં ઊભી ન કરતી. મને બધું આવડે છે. જેમ એને ખેલ ખેલાસ ને મને ખેલ ખેલતા આવડે છે કે એને સીધી લીટીમાં કેમ લઈ આવવા ને સારી રીતે જાણું છું. જો જલપાબેન અમને તો તમારી ચિંતા થાય છે. તમને કઈ અનપશનપ નહીં બોલે. હા મને હું એ બોલી જવાના. જો બેન તું જે પગલું ભર ને એ જોઈ વિચારીને ભરજે. હું ખાલી તને એમ કહું છું કે ભલે મારે થોડુંક જાતું કરવું પડે, લેટ ગો કરવું પડે, હું એમ માની લે મારો નાનો ભાઈ છે ને, પણ આમ જો તું છે ને તારું ઘર બગાડતી નહીં, તારા ઘરમાં માથાકૂટ નહીં કરતી. ભાઈ આ તમારી બેનને તમે દીધેલા સંસ્કાર ભૂલી નથી. હા બસ. જ્યારથી અહીંયા વિદાય થઈ ને મારી ત્યારે આ પાલવે બાંધીને ગઈ હતી. હા અને રાજનાજી મેં વાત નથી કરી પણ એ બધું થઈ જશે, બધી ચોખવટ થઈ જશે એટલે હવે ઉપાધિ કરવાની જરૂર નથી. અત્યારે હું ઘરે જાઉં છું. જો તમે છો ને ખરેખર અમને બહુ ચિંતા થતી હતી અને તમારા મોટા ભાઈની જે હાલત હતી. બેન સારું થયું કે તે એટલું બધું વિચાર્યું અને તારે અમારી એટલી ચિંતા છે. નકર તને સાચું કહું ને મારી દશા તો અત્યારે એવી થઈ ગઈ હતી કે ઓલા રણની વચ્ચે ફૂંકાઈ ગયેલ ઠૂઠા ઝાડવા જેવું કેમ એક ઝાડ ઊભું હોય એની જેમ અને ચારે બાજુ મને ત્યાં રસ્તો નહોતો દેખાતો. પણ હવે જો ભેગા તું આવીશો ને તો ખોટી થઈ જા અને ઓઈલો છે ને તારા ફોન નહીં ઉપાડે, તું એને અહીંયા ખોટી થઈ જા અને હરું મળીને જ જા. વહેલો કે મોડો આવશે તો એ અહીંયા ઘેરે જ ને. હા એ વાત સાચી છે ભાઈ. હા મળીને જ જાવ લ્યો. હા બસ તું છે ને ખોટી થઈ જાય ને મળીને જા. રૂબરૂ મળશે ને તો જ આનો નિવેડો આવશે. ભાભી નિવેડો આવી જ જશે 100%. હા હવે આવે એની રાહ જોવાની છે આપણે. હા બસ. એકલા જ આવ્યા લે. ઓહો તું ક્યારે આવી બેન? હે હું તો હજી હમણાં જ આવી. કેમ તબિયત પાણી હારા ને? હા સારા જ છે પણ તારે કેમ છે? મને શું વાંધો હોય, મારે તબિયત હારા જ છે, મને કાંઈ વાંધો નથી. તને થોડોક વાંધો હોય? હા તારા જીવનમાં તો આમ શાંતિ હશે ને? અરે વાત જ પૂછમાં બેન, એવી શાંતિ છે ને એમાં વાત જ પૂછવાની જરૂર નથી. પણ હું કહું છું આ અમારા શું કહેવાય ઓલા કેવા સુંદરલાલ હું જેઠાલાલ શું કરે છે? તબિયત પાણી હારા છે ને? ના પૂછીએ ને તારે તો સારું પડે ને એની એરે. મારે તો બંનેવી થાય તો ભળે તો ખરું જ ને. વાત કરે છે મારે સારું પડે ને ભાઈ ને સારું બધાને સારું જ પડે છે. એમાં હું ત્યાં એના તબિયત પાણી પૂછવા પડે ને, નકર તું પછી જઈને કે મારા ફોન અંદર પૂછ્યા હતા તું ના પાડ તો ખોટું લાગે ને એમ. પણ હોનાનો માણો, ટચના હોનાનો માણો. ખબર છે હોનાનો માણા છે, બહુ ડાયો છે, બહુ સુશીલ છે, બહુ સંસ્કારી છે. હા એમાં ખાસ કરીને તો તારું બહુ ધ્યાન રાખે.
લે એનો નાનો હાળો છું તો બનેવી તો ધ્યાન રાખે ને વાત કરશે તે બેના હે હા, રાખો. અને અમે છે ને મારા પાકા ભાઈ બંધ જેવો મારે ભડે બહુ એની યારે હસી મજાક મને તો ખરેખર વાંદરો કે મને દાંત આવ્યો આ શું કરું તો વાંદરો કે જ્યારે કોઈ એવા કહીએ એટલે હું વાંદરા જેવો છું એમ હા? તું કેવી વાત કરશો જેમ વાંદરા ગુલાટી મારે ને એમ ઘરમાં ગુલાટી મારે વાંદરાને ફરતા વાર નો લાગે. તું આ મહર કેમ બોલશો મને સમજાતું નથી કઈ ટોન કેમ મારશો મને હે સમજી જવાય, બુદ્ધિ હોય ને તો સમજી જવાય. લે હવે કીધા વગર થોડી ખબર પડે સમજી જવાય તો ના ના, અમુક વાત તો બહુ કીધા વગર બધી ખબર પડી જાય છે. હવે જ નથી સમજાતું બેન બોલે એટલે. હા તું કાંઈ જે બોલશો ને એ મારા છે ને આ મગજમાં અંદર ફિટ નથી થતું ઉપરથી વહી જાય છે બધું. ભાઈ સાથે શું ઝઘડો કર્યો? ભાઈ અરે કઈ બાબતમાંથી ઝઘડો કર્યો? હા તને ખબર છે ને કે જ્યારે આ બાપાની મિલકતના ભાગ પાડ્યા હા. તે તું હાજર હતી કે નહીં હતી. હે ભાગ તો હરખા જ પાડ્યા હમ. બધા બેહીન પંચ કાકા કુટુંબ બધા હતા માવજી કાકા બધા બેઠા હતા હતા. પણ મોટા ભાઈએ શું કર્યું તને ખબર છે એમાંથી 5 વીઘા વધારે લઈ લીધી અને ઓલા પ્લોટ જે આપણો વાડામાં છે એ બરોબર વાડામાં જે પ્લોટ બે પાડ્યા એમાં 10 હાથ જમીન એને વધારે લઈ લીધી એટલે 60-40 દેશો કરી નાખ્યો ભાઈ બેયમાં. બરાબર. તો પછી કેવું તો પડે જ ને એને. એમ નહીં, જે દિવસે આપણે જમીનના ભાગલા પડતા હતા ત્યારે તો તું એમ કહેતો હતો કે જેમ કરવું એ મોટા ભાઈ કરી નાખો ને મને કઈ વાંધો નથી, અને અત્યારે જ આ કેમ વિરોધ કરસ તું? એટલે અત્યારે વિરોધ કરવો એટલે મને ખબર પડી તો વિરોધ તો કરવું જ ને. હું દેહમાં ગયો ત્યારે મેં જોયું બધું. અને રહી વાત ભાગલાની, તું કે છો ને કે વધારે એને છે મારે ઓછી છે, પણ તને કઈ દિવસથી ને આ માપણીની ને બધી ખબર પડવા માંડી કે એને વધારે છે તારે થોડી છે? લે તે ખબર તો પડે જ ને, આપણે જોઈ તો ખબર ન પડે કે એક વધારે છે ને એક ટૂંકી જગ્યા છે એમ વાત કરો તે. રેવા દે, તારી બેને આ ઘરમાં છે ને 20 વરસ કાઢ્યા છો. તો હું થઈ ગયું 20 વર્ષ કાઢ્યા છે તે પણ. સાચું બોલ. હું હાસું બોલું? બોલવું નથી. હાસું જ બોલું છું પણ. કઈ વાંધો નહીં, કોને કર્યું છે ને મને બધી ખબર છે. તારા કાન કોને ભર્યા છે? કોણ છે તારો ગુરુ? મારો ગુરુ કોણ હોય? મારો ગુરુ કોઈ નહીં. અને મારા કાન કોણ ભરે? હું કઈ નાનો કીકલો છું મારા કાન ભરે કોઈ? નાનો કીકલો છે એટલે જ કાન ભર્યા છે. કઈ વાંધો નહીં, નથી કેવું ને? અરે પણ કોઈ કઈ છે જ નહીં તો હું કેવું મારે? આવું છું હમણાં પાછી, ધ્યાન રાખ. લે બધી ખબર પડી જશે તારો ગુરુ કોણ છે. હા તો જો એ જલપા ઊભી 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 તો રે બાપા, ક્યાં જાશો ઠેલો લઈને તું? બાકી રહી ગયું કઈ બોલવાનું? જો મારા પિયર જાઉં છું, આ થેલો લઈને મારા પિયર જાઉં. અરે પણ નથી જાવું પિયર તારે. હું કરે અહીંયા એકલો, તું વઈ જાય તો? મંજીરા વગાડજો, મંજીરા. મને ક્યાં મંજીરા વગાડતા આવડે તો વગાડું. આમ અચ્છા. જવાની શું જરૂર છે તારે? રહેવા દે ને, આ બધું નથી કરવું તારે. તમારી નીતિ કેવી છે? જોઈ તમે કોઈ દી વિચાર કર્યો? ખોરા ટોપરા જેવી છે, ખોરા ટોપરા જેવી. હા. સમજાય છે કે નહીં? મારા ભાઈઓને બધાવાનું કર્યું, ભાગ જોઈએ છે. એક વસ્તુય નહીં મળે. હવે તમારા ઘરમાં રહેવું જ નથી મારે. ના રહેવા દે ની માંડી વાળ, તું ઘર મૂકીને ન જા. માંડી વાળું એક શરતે બોલો. હા બોલ. હું જોઈએ કે મિલકત જોઈએ? હું જોઈએ. એકય નથી મળવાનું. વિચારો એકય નહીં મળે. તું નક્કી કરી લીધું. તું જોઈ. ફરી નો જાતા હો. નહીં ન ફરું. જો ફર્યા ને હા તો સીધા શું આવશે? છૂટા છેડા. શું હા. આવશે? હા છૂટા છેડા. તું જોઈ, મિલકત નથી જોતી. ત્યારે જો નીતિ બગાડી છે ને તો હામો કેસ ઠોકી. ના નહીં, તું જેમ કે ને એમ કરે. બોલ શું કરવાનું છે? પણ તું ઘર મૂકીને હવે ન જા. એ શીખડાવવું પડશે કે હું કરવાનું. અક્કલનો છાંટો છે કે નહીં? શું કરવાનું હવે? મને શું ખબર મારે શું કરવાનું? મને તો ખાલી હળગાવતા આવડે. હળગાવતા આવડે? ઠારતા ક્યાં આવડે? બસ કોક પાસેથી ને બધું કેમ પડાવી લેવું ને એ શીખવાડ્યું છે તમારી માએ. મારી માં નથી. હવે તું કે ને એમ કરે. હવે કહું તો તું શીખવાડ. શું કરવાનું? માફી માંગવાની. કોની? તારી તો માંગી લીધી. નહીં મારી નહીં, તો? મારા બે ભાઈઓ. એવું કરવું પડશે. કરવું પડશે તો હું જાઉં. નહીં. હા માંગી લે માફી. બસ. માંગવાય ને? હા હાલો તો. અત્યારે? હા અત્યારે જ. કાલ જાય તો? નહીં તો હું જાઉં. નહીં થેલો લાય. અત્યારે જ જાય. હા તો હાલો. હું ઘેરે મૂકતો આવું. નહીં થેલો થેલો- લઈને નહીં વરી તમે ફરી જાવ તો નહીં ના રે ના ભાઈ, નહીં ફરું. જો ફર્યા ને તો મજા નહીં આવે હો. તારા હમ. હાલો હા, મારે ચાલ. જીવવું છે.
હા, પણ તું નો હાલો. માર ને એટલે ખાધા. હાલો હવે ઓય લેશન કરી નાખ્યું છે ને હે વાત કરો રાડું નાખો એના ઉપર હમણાં છે ને આ ભાઈનું વધી ગયું છે આ ભણવામાં ઓછું ધ્યાન ને ઘરમાં વધારે ધ્યાન દે છે આ તો ભલે જ દેજો એને ખબર તો પડી જાય ને એ ઘરમાં. તારો ડોહો મોટા ભાઈ ને એમ કહે છે કે મોટા ભાઈ ઝઘડો હું કામ કરો છો? આ મને શીખામણ દે, મારો બાપ થવા આવે છે. બાપ રે બાપ, બેટા વળે વા બેટા માં દીકરો બે હરખી ના છો તમે. આને જરાક શીખામણ દે, ભણવામાં થોડુંક ધ્યાન દે. મારો ભોગો હોય તો મારી જેવો જ થાય ને કે તમારે જેવો ન થાય. નીકળ્યા છે એ બધા હરખા જ ભેગા થયા કરે. બીજી વાર છે ને સ્કૂલેથી ફરિયાદ ન આવી જોયું. બાકી શું કરશો? તમારી ફરિયાદ એ બહુ આવશે. લે જલપાબેન આવો આવો બેહો બેહો. બેસો બિરાજમાન થાવ. અરે બેન કબા કુમાર તમે આમ અચાનક ના ના કુમાર નહીં, તારો ગુરુ. ગુરુ હા હેનો ગુરુ મારા? જલપાબેન તમારી ચેનની ક્લિપ તૂટી ગઈ લાગે, પિન ભરાવી છે. હા કડી તૂટી ગઈ છે. હા કેમ પાછું વંચિતાનું આવવાનું થયું? કઈ વાત છે? જરૂરી કામ છે? એમ નહીં, તે આને મારો ગુરુ કેમ કીધા? આ તો મારા બનેવી છે, હે મારા કુમાર છે એટલે કે તારા ઘરવાળા એટલે મારા પટેલ થાય. ના ના હવે ગુરુ ધારણ કર લે, તને બહુ કામ આવશે. પણ ગુરુ તો કે હોય આદિ ઋષિ મુનિ એને ધારણ કરે કે મોટા મહાન આદમી હોય ને કરે. આ તો આપણે બધા માણસ સામાન્ય છીએ. ભાઈ હવે તો આ બધા નાટક બંધ કર, હવે તો સ્વીકારી લે. અને તમે હું મૂંગા હોય પાસ. જો પિયુષભાઈ, તમારા ને રાજ વચ્ચે જે ઝઘડો છો છે ને તો હું કહી દઉં એનું મૂળ કારણ હું જ છું. મેં જ આ રાજની કાન ભંભેણી કરી હતી અને એને કીધું તું કે તું જમીનની માપણી કરી લે અને તારા ભાઈ ઉપર કેસ કબાડા કરજે એટલે તને છે ને આ 5 વીઘા જમીન એને વધારે લઈ લીધી છે ને અને પ્લોટ જે તારા ભાગમાં ઓછો આવ્યો એ બરોબર થઈ જાય એમ. શું કામ આવું કર્યું તું? એ કહી દો ને આરો. હા શું જોતું તું તમારે? અને મળ્યું નહીં એટલે ઝઘડા કરાવ્યા. એ તમે આને મને પૂછ્યા વગર એક તો પ્રોપર્ટીમાં જમીનોમાં ભાગ પાડી લીધા અને આ મને પૂછ્યા વગર અંગૂઠા મારી ગઈ. તો મને એમ કે આના ભાગમાં તે થોડું ઘણું આવે તો મને લાલચ જાગી એમ. પણ એમ નહીં, આ અમારી મિલકતમાં તમારો થોડો ભાગ હોય. અમે બે ભાઈઓ છે, તમે થોડા મારા ભાઈ છો. પણ ન હોય પણ બેનોનો ભાગ લાગે ને. હજી પણ મને તમે એક વાત સમજાવશો, આ તમે તમારી બેનો દીકરીઓને કેવા ભાગ દીધા? કોઈને દીધા તમારી હાથ પેઢીમાં? મારે ક્યાં બેન છે કે તો પણ મોટા ભાઈ મને સમજાતી નથી એક વાત. આ આપણા બે ભાઈની મિલકતમાં બેનનો ભાગ હોય એવું છે કાયદામાં ક્યાંય? હા તો દીકરીઓનો ભાગ પડે જ ને. મારા બાપને ઘેર મારો ભાગ ન પડ્યો. જો કાયદામાં જે પણ હોય તે, પણ જો બેનને આપવું હોય ને તો ખુશીથી કઈ પણ વસ્તુ આપી શકાય. પણ તમે આ જે રીતે ઘરમાં ડખા કરાવ્યા ને એ બહુ ખોટું છે. ભાભી અને જીગુ, તું એમ કહે છો કે મારા બાપની ઘરેથી ભાગ મેં લીધો તો એ તારી ભૂલ કહેવાય. હા મા બાપે 20 વર્ષની મોટી કરી હોય, પરણી મોકલાવી હોય, કર્યાવર દીધો હોય, મોનું દીધું હોય, થોડું પડે છે તમને? આખી જિંદગી ભાઈ તમારા વ્યવહાર હાચવે છે. તમે જ્યાંથી ને જન્મ લીધો હોય ને મરો ત્યાં સુધી. પણ મને તો સ્વેચ્છાએ આપ્યો છે, મેં કઈ માંગ્યો નથી. હા એ વાત જુદી છે. જો ભાઈઓ ભાગલા પાડતા હોય ને બેનને એમ કે ભાઈ અમે એટલી આ મિલકતનો ભાગ પાડ્યો છે અને બેન અમારે તને એટલા પૈસા દેવા છે કે આ ભાગ દેવો છે, તો એ વાત જુદી છે. પણ આણે જે પાછલી બારીએથી દીહવાળી સાપીને જે આ રાજ રમત રમીશ ને ઈ બહુ ખોટું કર્યું. પણ તો મને તો કઈ સમજાતું નથી. પણ તમે આમ કુમારની વાત પણ મારી વાત પાડી, સાંભળે. મને તમે જણાવી. પણ મને સમજાવવું તો જોઈએ ને, પેલા ઉભી રાખી શાંતિ રહે. તો એમ નહીં તો આ જમીન તો મોટા ભાઈ વધારે રહે કે ઈ વાત તો પાકી જ છે ને. ઈ તો પૂરી પડતર જમીન છે ઈ. હવે મને આ બધું સમજાઈ ગયું. આ મને જમીનની માપણીની ખબર નહોતી પડતી. પણ કુમારે જ મને કીધું કે તારા મોટા ભાઈએ વધારે લીધી. બાકી મને ખબર જ નહોતી કે તમારે 5 વીઘા વધારે. અને હું છે ને તને ભાઈ હજી કહું છું, જો તને મારો ભાગલો હારો લાગતો હોય એટલે તું તારા આપણે અદલા બદલી કરી નાખ. મારે હવે કાંઈ નથી જોતું મોટા. પણ કુમાર તમે મને શું કામ આવું પૂઠે ચડાવ્યો? હે એક તો મને માપણીમાં કઈ ખબર નહોતી પડતી. આમ કુમારે જ મને કીધું હતું. એ તું છે ને કાચી બુદ્ધિનો છો, કાચી બુદ્ધિનો. કાશી વાત કરી બેન. હું હાવ કાશી બુદ્ધિનો છું કે હું આ છે ને આની ઝપટમાં આવી ગયો. પણ એક વાત તો ભાઈ હા પાકી થઈ ગઈ હો. આ જેટલા ઠોઠ નિહાળ્યા હોય ને એને જમીનમાં બહુ ખબર પડે. જમીનની માપણી કેટલી છે, આના હેક્ટર કેટલા છે, આના વીઘા કેટલા છે, આના એકર કેટલા છે, તાર જોઈ લેવાનું. આ દુનિયામાં જેટલા બિલ્ડર છે ને એ વધારે પડતા અભણ જ છે. હા મોટા ભાઈ તમારી વાત સાચી છે, પણ હું શું કહું, જો મારી ભૂલ થઈ ગઈ, હું તમારી સામે જેમ તેમ બોલ્યો ઈ આના કારણે. હા હવે
માફી માંગી લે મોટા ભાઈની. આવું બીજી વખત ન થવું જોઈએ. અને તૈયાર કરો છૂટાછેડા કાગળિયા મારા. હવે બેન હું તું બોલશો આ એક ઉપાધિ ટળી નથી તો બીજી ઉપાધિ ઊભી કરશો. હવે હું કેમ છૂટાછેડા લેવા? માફી તો માંગી લીધી મેં, કહી તો દીધું, કબૂલ કરી લીધું. નથી માંગી માફી. હા. આવી રીતે નહીં. હા જો ઈ કડોયા કહેવાય એ માફી માંગે ને નહીં, સારું ન લાગે. મેં બહુ મોટી ભૂલ કરી છે. તમારા બે ભાઈ કેવા પ્રેમથી રહેતા હતા અને પછી ડખા કર્યા હોય, મારી ભૂલ કહેવાય ને. એની વાત સાચી છે. સાચી નહીં, 100% સાચી છે. હા ઉંદર કામા કરતા શરમ નથી આવતી, પણ હું જ શરમ બુદ્ધિનો બારદાન છું કે આ તમારી વાતમાં આવી ગયો. પણ એ તો આપણે દરવાજા ખુલ્લા રાખો ને એટલે સોર ગળી જ જાય. હાથ જોડીને માફી માંગો. જો પિયુષભાઈ, હું તમારો ગુનેગાર છું. આને તો ઠીક છે, બુદ્ધિનો સાટો નથી, બુદ્ધિનો છાંટો હતો પણ તમારી હિસાબે બુદ્ધિનો છાંટો કર્યો. પણ તમારો ગુનેગાર છું પાક્કું. માફ કરી દો, બીજી વાર આવી ભૂલ નહીં. હા પણ તો હવે મારે તો તમને બીજો રસ્તો જ નથી તમને માફ કર્યા સિવાય, કારણ કે તમે મારા બેનના ઘરવાળા છો, મારા બનેવી કુડાણા છો. કોઈ બીજો રસ્તો હોત, કોઈ બીજો અજાણ્યો હોત ને તો એને તકતગાવીને ઘરની બહાર કાઢી મૂક્યો. જો બોલો તો હું જ બે ઝાપટ માર દેતા. બસ લ્યો માફી માંગો તમે. મોટા ભાઈ ભૂલ થઈ ગઈ. આ હવારના ગયેલા હાંજે પાછા ઘરે આવી જાય ને તો એને ભૂલ્યા ન કહેવાય. તમને ખબર છે ને તમને બધાયને મેં માફ જ કર્યા અને મારી તો હને એવી જ ગણતરી હતી કે ઘીના ઠામમાં ઘી પડી રહે અને ઘરમાં બધી શાંતિ રહે. મારું મોટા ભાઈ હવે છે ને આ જમીન બમીનનું મારે છે ને કઈ લપા ભરવું નથી, તો ખબર પડતી નથી ને આવા માણસો તો જેને તેને સલાહ ન લેતા હોય તો મોટા ભાઈ હાચું કહું, જો આની વાત માનીને હું 3.5 ફૂટની વંડિયા ચડ્યો છો, હે વધારે મોટી વંડિયા ચડ્યો તો મારી હું હાલત થાત? હે કરાવત બીજું કઈ ન થાય. અમારો છોકરો બિચારો રખડી જાય, શરમ જેવી જાત છે કે નહીં કઈ? ના ના હું સાચવી લઈશ. બનેવીલાલ, હવે મારી વાત સાંભળો ધ્યાનથી. હા બોલો. આખી જિંદગી હવે જીવો ને ત્યાં સુધી આવો જાઓ ખાઓ પીવો ને મજા કરો, બાકી આવી રીતે દીહવાળી નહીં સાપતા. અને જિંદગીમાં ક્યાંક જરૂર પડે ને તો તમ તારે છે ને તમે અમારા બનેવી સવો, અમારી હકી બેન છે, મોઢે સડીને માગી લેજો. અમે તમ તારે દેવું ને તો અમે એમ સમજ્યું અમે અમારી બેન દીકરીને દાન કર્યું, બાકી આવા કોયડા નહીં કરતા. મારી પાસે કઈ ઓછું નથી, પણ આ તો ઠીક, મને એમ કે જે થોડું ઘણું આવ્યું એમ મારા એટલી છોકરા જેવી એમ. દાયનત ખોરા ટોપરા જેવી થઈ ગઈ હતી મારી એટલે. મને એવું લાગે છે કે બંનેવીની નજર હાડાની મિલકત ઉપર હતી. જોયું, છોકરાને ખબર પડે છે. પપ્પા હવે તો હું મોટા પપ્પાને વાત કરી શકું ને? જા 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 જા. હાલા ભાઈ, પાછળ રાતે એમ ભેગો તું હોઈ જાય ભાઈ છે. અમારો દીકરો છો તું તારે ભાઈ મજા કરીને. હવે પરમિશન નહીં લેવાની. હાલો, હવે આપણે રોકાવાનું નથી, ઘર ભેગા થાવ. એમ થોડું હાલે કાંઈ. જમીન જાવ ને. જલપાબેન, આને જમાયડા જેવાનું. ઉતારે નહીં, નહીં. તારે જલપાબેન. ઉતારેલા દેવા હોય ને તો દઈ દેજે, બાકી હું અરે. તો નહીં જાઉં. આવ્યા છો તો જમીને જ જવાનું છે, એમને એમ નથી જવાનું. હજી ખાવા ઉપર સેંધરી બળી ગઈ પણ વળ ન જો. મારે જમવું છે અહીંયા લે. સે બંને બી તો કેવું પડે ને, લખણા જેવા ઝલકાવ્યા છે. બીજી વાર કોઈ દી મારી પાસે આવીને કાન ભર્યા છે ને તો ધ્યાન રાખજો. એ આપણો છોકરો છે જ ક્યાં, પહેલેથી એમનો જ છે. આપણે હા